લાઈવ પર સોમવાર ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું વીઆર લાઈવ ના આપના ફેવરેટ કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં. હું છું આપની સાથે. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો જ્યારે આપણે દરરોજ જે અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે દર બુધવારે કોઈ પણ રોગ વિશે આયુર્વેદિક માહિતી મેળવતા હોઈએ છીએ કે આયુર્વેદ કોઈ પણ રોગમાં કઈ રીતે ઉપયોગી બને છે. તે રીતે જ મિત્રો આ જ શ્રેણીમાં આપણે વાત કરીએ તો ગત બુધવારે આપણે વાત કરી હતી કે માનવ પ્રકૃતિ વિશે કઈ રીતે જાણી શકાય છે. વૈદ્ય રાજેશભાઈ ઠક્કર પાસેથી આપણે આ વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. તો આજે આ જ વિષયની ચિકિત્સા પર આપણે તેમની પાસે સ્વાગત કરી રાજેશભાઈનું. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. રાજેશભાઈ, જે પ્રમાણે ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી પ્રકૃતિ વિશે, તો દર્શક મિત્રોને એનો ટૂંકમાં સારાંશ આ કાર્યક્રમમાં આપશો જેને ગત એપિસોડ ચૂકાઈ ગયા લોકો માટે. ચોક્કસ. પ્રકૃતિ એટલે તમારું શરીરનું એક બંધારણ. એ આયુર્વેદની વ્યાખ્યા છે. પ્રકૃતિનો બીજો અર્થ નેચર, કુદરત એવો પણ થાય. આપણે પ્રકૃતિ શબ્દો ઘણા બધા બોલતા હોઈએ છીએ, પણ આયુર્વેદની અંદર એને પ્રકૃતિ એટલે પુરુષોનું બંધારણ નક્કી કરતી એક ચોક્કસ પદ્ધતિ, એને પ્રકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એ ગર્ભાવસ્થામાં નક્કી થઈ જાય. મનુષ્ય જ્યારે ગર્ભમાં હોય ત્યારે એની પ્રકૃતિ નક્કી થતી હોય. 7 પ્રકારની હોય અને એ 3 દોષ ઉપર આધારિત હોય. તો વાયુ, પિત્ત અને કફ. તો મુખ્ય એવી વસ્તુ છે કે વાયુ પ્રકૃતિ, કફ પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ. પછી 2 દોષ ભેગા થઈને બનતી હોય. એટલે વાયુ, પિત્ત, પિત્ત કફ અને કફ વાયુ એવી રીતે બનતી હોય. એવી બીજા 3 પ્રકાર અને દોષ ભેગા થતા હોય તો એવા 7મી પ્રકૃતિ. આવી રીતે 7 પ્રકૃતિના પ્રકાર હોય છે. અને એ પ્રકૃતિ જે છે એ એના ઉપરથી એ વ્યક્તિના લક્ષણો કેવા હોય, એનું લાઇકિંગ, એને ગમતી શું વસ્તુ હોય, એના પોતાને કયા માફક આવી શકે, કયો આહાર માફક આવી શકે, આ બધું એક આયુર્વેદિક વૈદ્ય જે છે ને એ એનું પ્રકૃતિનું નિર્ધારણ ઉપરથી જસ્ટિફાઈ કરી અને કહી શકે કે હા, આ વ્યક્તિને આટલી વસ્તુ અનુકૂળ આવશે, આનાથી એને રોગ થશે, આનાથી એને રોગ ન થાય. અને આ બધું જ અને ચિકિત્સા એ રોગગ્રસ્ત અવસ્થામાંથી બહાર કાઢવા માટે પ્રકૃતિ ખૂબ જ ઉપયોગી થઈ શકે. જી રાજેશભાઈ, અહીંયા સચોટ માહિતી આપી કે એક યોગ્ય જે વૈદ્ય હોય, જેની પાસે અનુભવ હોય, તેની પાસેથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. રાજેશભાઈ, આપણને પ્રશ્ન એ થાય છે કે આ બધી જે પ્રકૃતિ જે છે કફ, પિત્ત અને આપણે જે પ્રમાણે અમને વાત કરી તે પ્રમાણે, તો એ શરીરમાં જ્યારે હોય છે, એ આપણે જણાવ્યું કે ગર્ભથી જ માનવ શરીરમાં તે હોય છે, ત્યારે મોટું છે કે માનવીને એ વિષયનો અનુભવ કઈ રીતે થાય કે તેની કઈ પ્રકૃતિ છે, તેને કફની પ્રકૃતિ છે કે પિત્તની પ્રકૃતિ છે? હા, પ્રકૃતિનું નિર્ધારણ કરવું થોડું અટપટું અને અઘરું છે. એટલે એ ઉપર છેલ્લા લક્ષણોથી જજમેન્ટ ન આવી શકે, અંદાજ આવી શકે, પણ છતાંય વધારે ચોકસાઈ ભર્યું અને અંતિમ જે નિર્ણય કહેવાય એ વૈદ્ય એને લગભગ 40 થી 60 પ્રકારના એવા પ્રશ્નો હોય અને પૂછવામાં આવે. એક લગભગ અડધો પોણો કલાક સુધી પણ સમય જતો રહે અને એમાં ટિક માર્ક કરવાનું હોય, કેટલા લક્ષણો હોય તો એ પ્રમાણે આ પ્રકૃતિ થાય. અને પછી બધાનો સરવાળો થાય અને આના આટલા પર્સન્ટેજ, આના આટલા પર્સન્ટેજ, પિત્તના આટલા પર્સન્ટેજ, એવી રીતે નીકળે ને એની ઉપરથી એક જજમેન્ટ આવે. આ એનું ચોકસાઈ ભર્યું આકલન થતું હોય. ઉપર ચલી રીતે અનુભવી વ્યક્તિ હોય પણ સામાન્ય વ્યક્તિને પોતાને સમજવું હોય તો આ છે. એટલે એનું એક વસ્તુ એવી થઈ કે કોઈ આયુર્વેદિક વૈદ્ય પાસે જઈ અને અથવા તો એવી રીતે કોઈ ક્લિનિક, હોસ્પિટલમાં આયુર્વેદના, તો ત્યાં તમે પ્રકૃતિનું તમારું નિર્ધારણ છે નક્કી કરાવી શકો છો. એની ઉપરથી તમને શું જીવવું, કેવી રીતે ખાવું પીવું, જીવવું, આહાર વિહાર બધું વ્યવસ્થા એ ગોઠવવામાં આવે તો રોગ રહિત તમે રહી શકો. એ માટેનું એક આખું આપણે માર્ગદર્શન મળી શકે. જી દર્શક મિત્રો, જો આપને પણ આ વિષયને લગતો પણ પ્રશ્ન હોય અથવા તો આપને સ્વાસ્થ્યને લગતી કોઈ પણ તકલીફ અનુભવાતી હોય તો આપ અવશ્યથી ફોન કરી અને આયુર્વેદમાં આપને જે તકલીફ થઈ રહી છે એની શું સચોટ સારવાર છે તે વિષય પર માહિતી મેળવી શકો છો. રાજેશભાઈ, જે પ્રમાણે આપે માહિતી આપી ત્યારે આપણે વધુ આગળ વધીએ તો ઘણી વખત એવું કહેવાતું હોય છે કે જે પ્રમાણે, અને આપે પણ અમને અત્યારે વાત કરી કે જે પ્રમાણેમાં દોષ હોય છે તે પ્રમાણેનો આહાર અને વિહાર તેનો હોવો જોઈએ. તો સૌપ્રથમ તો મને વાત કરી, આપણે દર્શક મિત્રોને એ માહિતી આપીએ કે કફ પ્રકૃતિ જેને હોય તેમને કયા પ્રકારનો આહાર લેવો જોઈએ. ચોક્કસ. એટલે
ઉપર જતા પહેલા થોડુંક આપણે ત્રિદોષ ઉપર વાતચીત કરી લઈએ. વાયુ, પિત્ત અને કફ એ 3 દોષ છે. એ 3 દોષ છે, નામ એનું દોષ છે, પણ હકીકતમાં એ શરીરમાં ધારણ કરે છે. શરીરને ધારણ કરે છે એટલે મૂળભૂત સ્વરૂપે ધાતુ સ્વરૂપે હોય. એટલે શરીર ધારયતી એટલે સૈતી ધાતુ એટલે શરીરનું ધારણ કરે છે. પણ એ જયારે બગડે, વાયુ પોતાની સમ્યક અવસ્થામાં હોય તો એ સારા કાર્યો કરે અને જે રૂટીન કરવાના છે. પિત્ત પોતાની સમ્યક અવસ્થામાં હોય, કફ પોતાની સમ્યક એટલે કે સમપ્રમાણમાં હોય, સમાન પ્રમાણમાં હોય તો એ સારું કાર્ય કરે. પણ એ બગડે ત્યારે દોષ કહેવાય છે. અને એ થાય પછી એની ઉપરથી એની તકલીફ થતી હોય તો બગડે કેવી રીતે, તો રોગ ઉત્પન્ન થાય. તો એના વિશે આપણે વાતચીત કરીએ તો પહેલું પ્રકૃતિથી શરૂઆત કરીએ છીએ. તો કફ પ્રકૃતિ એટલે શું હોય કે જેનો બાંધો જાડો હોય. સામાન્ય રીતે એ વ્યક્તિ મેદવર્ગીય પેલામાં આવે. એટલે એનું શું હોય કે મેદસ્વી હોય, એનું બંધારણ મોટું હોય, વજન વધારે હોય, એનો ખોરાક વધારે હોય, એને આળસ જેવા લક્ષણો રહેતા હોય હંમેશા. એનું દરેક કાર્ય મંદ આરંભ, ધીમી ગતિએ થાય. આળસુ એટલે એમ થાય કે કફ પ્રકૃતિના વ્યક્તિને કાર્ય સોંપ્યું હોય તો એ ધીમે ધીમે થાય. બરાબર છે? એવી રીતે હોય. પાચન ક્ષમતા બહુ સારી, સામાન્ય એની યાદ શક્તિ પણ બહુ સારી હોય. ઘણું વર્ષો સુધી અનેક વસ્તુઓ યાદ પણ રાખી શકે છે. એવા બીજા લક્ષણો હોય છે. એવી રીતે પિત્ત પ્રકૃતિના કોઈ દર્શક મિત્ર છે? હા જી બિલકુલ. હેલો. હેલો. જી નમસ્કાર રમેશભાઈ, સ્વાગત છે આપનું. જણાવો આપનો પ્રશ્ન. હેલો. હેલો. ધનીબેન, નમસ્કાર રમેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. પહેલા તો રાજેશ સરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. કિંમતી સમય બગાડીને જે લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે એટલે ખૂબ ખૂબ આભાર. હવે સાહેબને એક જ પ્રશ્ન પૂછું છું કે શિયાળો આવ્યો છે, શિયાળાની અંદર ખરેખર દૂધની અંદર સવારે પીવું જોઈએ તો આવા કફ છે, શરદી છે, એનાથી 100% છુટકારો મળે અને કેસર પીવાથી પણ સારું, એવું સાહેબને પૂછવું છે. ચોક્કસ. આપ ટીવીમાં જાણો આપના. ઓકે, થેન્ક યુ. હા, શ્રી રાજેશ. શિયાળામાં ઘણા બધા આપણે ત્યાં પરંપરા છે વસાણાઓ ખાવાની, ચ્યવનપ્રાશ વગેરે ખાવાની. અડદિયા પાક, મેથી પાક, સૂંઠ પાક, ગુંદર પાક વગેરે અનેક એવી થતું હોય જેમાં ગોળ, ઘી મુખ્ય આવતું હોય, બીજી આયુર્વેદ આવતી હોય. અને મહત્વની વસ્તુ કે બીજી જે મીઠાઈઓ જે છે ને કે પેંડા, બરફી, કાજુ કતરી, મોહનથાળ, ગુલાબ જાંબુ પાક, એ બધા કરતા શિયાળાના વસાણા અલગ હોય. એમાં ગરમ મસાલાઓ આવતા હોય. શિયાળો અગ્નિવર્ધનની ઋતુ છે એટલે આમ અગ્નિને પ્રજ્વલિત કરે અને તમે જે અંદર આહાર નાખો ને બધું સ્વાહા થાય, સરસ, એટલે પચી જાય. સાદી ભાષામાં મેટાબોલિઝમ આપણે જે કહીએ છીએ એવી રીતે. તો એ માટે ગરમ મસાલા, સૂંઠ, ગંઠોડા, ઇલાયચી, તજ, લવિંગ, જાયફળ, જાવંત્રી, કેસર એ બધું વપરાતું હોય. એમાં કેસર એક ભાગ તરીકે આવે. આપણા બધા ઇન્ડિયન સ્પાઇસીસ જે છે એમાં સૌથી વધારે કાશ્મીરી કેસર પણ વપરાય, અફઘાની છે, ઈરાની કેસર, સ્પેનિશ કેસર. ઉત્તમમાં ઉત્તમ કાશ્મીરી કેસર દરરોજ દરેક વ્યક્તિ લઈ શકે. એક પિત્તવાળી વ્યક્તિ હોય તો એને થોડુંક માપમાં ખાવું. કફ અને વાયુવાળી વ્યક્તિ માટે કેસર બહુ સારું. 3 થી 5 કે 7 તાંતણા આવતા હોય એ તમારે દૂધમાં એને ઘોળવાના છે અને પછી મસળ, પછી એ દૂધ હોય તમે લઈ શકો છો. બહુ જ સરસ છે. જેને કફના રોગો, ખાંસી, શરદી, એલર્જીની છીંકો આવતી હોય અને એવી બધી જે પ્રકૃતિ હોય એવા લોકો માટે બહુ સારું છે. શિયાળા માટે ઉત્તમ ટોનિક છે. મેન્ટલ એટલે સ્ફૂર્તિ આપે તમને. જેમ ચા આપે છે ને એ પણ નેગેટિવ રીતે આપે છે. કેફીન નશાકારક વસ્તુ છે, પણ કેસર તમને સ્ફૂર્તિ આપે, એલર્ટનેસ આપે. મેન્ટલ તમને એક સાથે કોન્સન્ટ્રેટ કાર્યો કરવા હોય તો ઉર્જાનો સ્ત્રોત છે, શરીર અને મન બંનેનું. એટલે ચોક્કસ લઈ શકાય. જી રાજેશભાઈ, આપ જે માહિતી આપી રહ્યા હતા, પિત્તના લક્ષણો કયા પ્રકારના હોઈ શકે તેના પર આગળ વધીએ. પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિ હોય ને તો એનો શરીરનો બાંધો મધ્યમ હોય. કફ વાળું હોય તો હંમેશા મોટી વ્યક્તિ હોય. પિત્ત વાળી છે મધ્યમ વ્યક્તિ હોય અને એનો વર્ણ જે છે ને એકદમ ગોરો હોય સામાન્ય રીતે. વાળ જે છે એ પિત્તના ઝડપથી સફેદ થાય, જથ્થો વધારે હોય. કફમાં સૌથી વધારે જથ્થો હોય. કફ વાળી વ્યક્તિને જલ્દી વાળ સફેદ ન થાય. સૌથી પહેલા સફેદ વાળ થતા હોય તો પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિને થાય, કેમ કે ગરમી છે. બરાબર છે. હોય એ આગળ આપણે વાયુ વિશે વાત કરીએ ત્યારે જાણીએ. પિત્ત વાળી વ્યક્તિને હંમેશા બળતરા થાય, એની ભૂખ પણ સારી હોય.
તત્કાલ વાયુ કે કફ વાળા પચાવી શકે એના કરતા સૌથી વધારે ઝડપી પેલો પિત્ત વાળો વ્યક્તિ છે એ પચાવી જાય છે. પોતે જે ખાધેલો ખોરાક છે એ ફટાફટ ઝડપથી પચાવી શકે છે. અને અઘરું ભોજન હોય તો પણ એ પિત્તવાળી વ્યક્તિ પચાવી શકે. યાદશક્તિ પણ સારી હોય. સૌથી વધારે વાયુ, પિત્ત અને કફમાં ત્રણેયમાં ગુસ્સો પિત્તવાળી વ્યક્તિનો હોય. પણ એક વસ્તુ છે કે આવ્યા પછી એ પાછો શાંત પણ ઝડપથી થાય. કફ પ્રકૃતિ વાળી વ્યક્તિને ગુસ્સો આવે તો બહુ જ, અને એમ કહેવાય ને કે ખૂબ કરો ને, આપણે નથી કહેતા કે ખૂબ હેરાન કરે, એમ ખૂબ હેરાન કરો, 10 વખત હેરાન કરો ત્યારે કફ પ્રકૃતિ વાળી વ્યક્તિને ગુસ્સો આવે ત્યાં સુધી એ શાંત રહે. કફ હંમેશા શાંત હોય. પરંતુ પિત્ત વાળો છે તરત 1 કે 2 જ પ્રયત્નમાં છંછેડાઈ જાય, પાછા શાંત પણ થઈ જાય. પણ કફ પ્રકૃતિ વાળી વ્યક્તિને 10 વખત હેરાન કર્યા પછી તમે ગુસ્સે થાય, પણ ગુસ્સે થતા પાછો એટલો વાર પણ અને શાંત થતા વાર પણ લગાડે. એવી રીતે પ્રકૃતિ વાળી વ્યક્તિ જે છે ને, ગુસ્સો તરત થાય, શાંત પણ તરત થાય. વાયુનું વિષમતા છે, ક્યારે શું થઈ જાય ખબર જ ના પડે. પિત્ત છે એ બળતરા કરે છે, અને વાયુ જે છે હંમેશા એનો શરીરનો બાંધો છે ને એ શુક્લકડી હોય, એકદમ થીન અને પેલું બોડી હોય કે 40-45 કિલોથી ક્યારેય વજન વધતું ના હોય. હંમેશા અતિ પ્રવૃત્તિ અને સતત બેચેન થઈ જાય. એની ઊંઘ પણ ઓછી હોય. સૌથી વધારે ઊંઘ કફવાળાની 8-9 કલાક 10 કલાક જોઈએ એને. પિત્તવાળી વ્યક્તિ છે એને 7-8 કલાકથી ચાલી જશે. પણ વાયુવાળી વ્યક્તિ છે ને 4-5 કલાકમાં ઉઠી જશે. એ હંમેશા 4-5 વાગે સવારે ઉઠી જાય. પેલા પ્રકૃતિનું સાંકર્ય થાય ત્યારે થોડા લક્ષણો અલગ પણ આવે, પણ મોટે ભાગે વાયુવાળી વ્યક્તિની ઊંઘ પણ ઓછી હોય, ચંચળતા બહુ હોય, અતિ પ્રવૃત્તિ બહુ હોય. અને કોઈ દિવસ એમ થાય કે આ વ્યક્તિ આમ સમાજમાં જોવા મળે, આખો દિવસ જપીને બેસે જ નહીં, એવો શબ્દ વાપરે. તો આવો જયારે શબ્દ આવે ને ત્યારે હંમેશા વાયુ પ્રકૃતિ કહેવાય. અતિ એટલે કોઈ પણ જયારે કંપન થતું હોય ને તો વાયુનો ચલ ગુણ કોપે છે એવું થાય કંપાતની વ્યક્તિને. તો એવી રીતે જે છે ને એ અતિ પ્રવૃત્તિ કરાવે છે, અને સતત વળી પાછા એ થઈ જાય, ક્યારેય સ્થિર ના રહે. કફ વાળો વ્યક્તિ હંમેશા સ્થિર હોય, એકદમ શાંત હોય. અને વાયુ વાળો વ્યક્તિ છે ગુસ્સે પણ થાય, પણ એની ઉગ્રતા એટલી બધી ના હોય જેટલી પિત્તની હોય. છંછેડાઈ જાય તરત, પરંતુ સાવ મધ્યમ, સાવ સામાન્ય હોય, અને તરત ને તરત પાછું શાંત પણ થઈ જાય છે. તો આવી રીતે એનો ખોરાક સૌથી જોવા જઈએ ખોરાકના આસ્પેક્ટથી તો વાયુ વાળો વ્યક્તિ ઓછું ખાય, પણ ક્યારેક વધારે પણ ખાય. એટલે જજમેન્ટ ના ક્ષમતા હોય એ વાયુ નક્કી જ ના કરી શકો તમે કે આ વ્યક્તિને કેવું, ક્યારેક 1.5 કે 2 રોટલી ખાય, ક્યારેક 4-5 ખાઈ જાય. કફ વાળી વ્યક્તિ હંમેશા 6-7-8 રોટલી ખાય. પિત્ત વાળી વ્યક્તિ 3 કે 4 કે 5 સુધીની મધ્યમ અવસ્થામાં ખાય. એટલે ફિક્સ છે. કફ વાયુ ક્યારે ઓછું કરશે ને ક્યારે વધારશે જજમેન્ટ ના આવે ખોરાકની બાબતમાં. આ એના લક્ષણો છે. જી, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો 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 જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? જી નમસ્કાર અલકાબેન, પ્રશ્ન પૂછવું છે કે સાહેબ આપણે કઈ પણ વસ્તુ ખાઈએ એટલે ઘણા લોકોને એસિડિટી થાય. દાખલા તરીકે તુવેરની દાળ ખાઈએ કે કઈ ફ્રૂટ પણ એવા ખાઈએ કે શાકમાં મરચું પણ ના નાખ્યું હોય તો એ એસિડિટી થતી હોય, એમાં જરાય ન થાય છે કે કઈ વસ્તુ ના ખાય સાહેબ, અને કે મને એસિડિટી બહુ છે. એટલે એસિડિટી માટે સાહેબ કઈ સારો ઉપાય આપો કે જેથી એસિડિટી ના થાય? એમાં લક્ષણો શું થાય? એમને બળતરા છાતી પેટમાં થાય? અરે સાહેબ એકદમ આખા પેટમાં અને છાતીમાં બહુ, છાતીમાં ખૂબ જ પડે અને ઓળકાર આવે અને માથું ને બધું ભારે ભારે થઈ જાય. ઉલટી થાય ક્યારે એમને? વોમિટ થાય એટલે જબરદસ્ત થાય, એટલે વોમિટ થાય એટલે શાંતિ થઈ જાય સાહેબ. ઓકે, એટલે હકીકતમાં શું છે કે આ એસિડિટી નથી, અને વોમિટિંગ એટલે એ પહેલા બહુ માથું દુખતું હોય એવું બને? કઠોળ ખાય, અજમા વાળી કઈ અજમો પણ ફકાડીએ તો પણ એને કઈ મીન્સ ખબર એને પહેલેથી આવું છે શું એ ખબર એ વસ્તુ ખાતા ડરી જતી હોય. પછી અમે કહીએ કે ચણા શેકેલા ખાઈ લે કે પૌવા ખાઈ લે કે મમરા ખાઈ લે તો પણ એને પછી પેલું શું કહેવાય કે આવે છે ગોળી એસિડિટી ની આવે છે એ લેતા હોય છે ગોળી. હા 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 હા. હવે આમાં કેવું છે, જો એમને રોગગ્રસ્ત અવસ્થા છે, ખાલી એસિડિટી એટલે એનો ફોન કપાયો છે, આપણે જવાબ પર અલકાબેન સાંભળતા હશે. અમ્લપિત્ત એટલે ખાલી એસિડિટી કહી શકાય, પણ એને જ લગતા લક્ષણો બીજા રોગોમાં જોવા મળે. એટલે શિરશૂલ એટલે તો માથાના દુખાવાના 11 પ્રકાર છે. એમાં પૈતિક શિરશૂલ હોય ને એમાં પણ આવા લક્ષણો જોવા મળે છે કે જેમાં અજીર્ણ થાય, અપચો થાય, ઇનડાઇજેશન જેને કહીએ છીએ,
પણ એ પણ પિત્ત દોષને કારણે થતું હોય તો ખાટકા ઓડકાર ને બધા સાથે થાય. એટલે ખાલી એસિડિટી નથી, પરંતુ એ એમને વિદગ્ધા જીર્ણ ટાઈપનું હોઈ શકે છે, પૈતિક શિરસુલ પણ હોઈ શકે છે. 10 મિનિટ સુધી થોડા પ્રશ્નો પૂછી અને નક્કી કરવાનું આવે ત્યારે હોય છે એ નિદાન થવું જરૂરી છે. એ નિદાન થાય પછીથી એની ચોક્કસ સારવાર થાય અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય. પરંતુ પ્રાથમિક ઔષધો તરીકે આપણે એમને 2 સૂચવીએ છીએ. એક સુતશેખર રસની 2 ગોળી લેવાની છે અને એની સાથે સાથે એક અવિપત્તિકર ચૂર્ણ એ 1 ચમચી લઈ લેવાનું છે. નિયમિત રીતે આ બંને વસ્તુ લેવાની છે. એટલે સવારે 9-10 વાગ્યાની આસપાસ લઈ શકાય, સાંજે 4-5 વાગે લેવાનું. આ વસ્તુ નિયમિત કરવાથી એમને આ પ્રશ્નો સોલ્વ થશે. તીખા, ખાટા અને બહુ જ ખારા હોય એવા પદાર્થો છોડવા, આથો આવેલી વસ્તુ, ખમણ, હાંડવો, ઢોકળા એ છોડવું અને બાકી ભોજન લેવું. ઔષધો સાથે એમના પ્રશ્નોમાંથી બહાર આવશે. જી બિલકુલ. રાજેશભાઈ, આપે ખૂબ જ સરસ રીતે માહિતી દર્શક મિત્રને આપી. વધીએ તો આહાર વિશે જે આપણે આગળ વાત કરી રહ્યા હતા, તો જેને કફ દોષ હોય તેને આહારમાં કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ અને કયા પ્રકારનો ખોરાક તેને એવોઇડ કરવો જોઈએ? આપણી સાથે એક કોલર મિત્ર જોડાયેલા છે. હેલો હેલો. હા, મારો ફોન મેં સાંભળ્યો, દવાનું નામ સાહેબ લખી તો કાઢ્યું. અમે લોકો તો જાગૃત છે ને, અમે ભણેલા ગણેલા, એટલે સાહેબ અમને ખબર પડે કે તમારી કુરિયર છે, અમને દવા મળી જાય કે અમે સેન્ટર પરથી દવા મેળવતા હોઈએ છીએ. પણ તમે કોઈ અમદાવાદ હોય કે કોઈ પણ ગામ એવું હોય ત્યાં નજીકથી અમને દવાઓ મળી રહે એવી કઈ તમે સુવિધા કરી છે કે કેમ? કારણ કે કોઈ ભણેલું ના હોય અને એને લેવા જવા જવું પડે ને તમારું એડ્રેસ એને બિચારાને મળે ના મળે, કુરિયર તો તમે ગામે ગામ કોઈ એવી હોસ્પિટલ દવાઓની દુકાનમાં તમને દવા અવેલેબલ હોય છે કે કેમ, એ જાણકારી આપો ને જરા સાહેબ. ચોક્કસ. અત્યારે તો એ વ્યવસ્થા નથી. આપણે કેટલીક જગ્યા છે પણ એ એટલો બધો વિસ્તાર હજી સુધી થઈ ગયો નથી. આપનું સજેશન સ્વીકારીએ છીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અમારા વ્યવસાયનો વિસ્તાર થાય અને શુદ્ધ આયુર્વેદને અમે ધ્યાનમાં રાખી અને સારું ઉત્તમ વ્યવસાયની આદર્શ નિયમો પ્રમાણે અમે આગળ વધીએ. પરંતુ અત્યારે હાલ તો વ્યવસ્થા નથી. તમે એક બીજું એવું કરી શકો, આજુબાજુમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ હોય, પ્રાઇવેટ આયુર્વેદિક ક્લિનિક પણ હોય છે, આયુર્વેદિકના સ્ટોર પણ હોય છે, તો ત્યાંથી પણ તમે એ લઈ શકો છો. આ એક વ્યવસ્થા તમે વિચારણા લાવી શકો છો. કદાચ એ વ્યક્તિને અહીંયા સુધી ન પહોંચી શકે. જી રાજેશભાઈ, રાજેશભાઈ જે પ્રમાણે મેં આપને વાત કરી કે કફ જેને હોય તો તેને ખોરાકમાં કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ? કફ વાળી વ્યક્તિને છે ને ખાસ એ રાખવાનું છે કે ગળપણ એને બહુ ભાવતું હોય અને એ ગળપણ એને નુકસાન કરી કફને વધારે છે. એટલે આપણા ખોરાકમાં આયુર્વેદના નિયમ પ્રમાણે એવું છે, વિશ્વમાં 6 પ્રકારના રસ છે: ગળ્યો, ખાટો, ખારો, કડવો, તુરો અને તીખો. તો ગળ્યો રસ છે, ખાટો રસ છે અને ખારો રસ છે, એ કફ વધારનાર છે. એટલે તમે વધારે પીવો ખાટા ફળોના કે અને સાથે સાથે ખારાશ પણ વધારે લો તો ત્રણેય વસ્તુ કફને વધારનાર છે. હવે કફને તોડનાર ખોરાક કયા? તો એમાં તુરો, કડવો અને તીખો એ ત્રણેય કફને તોડે છે. બરાબર છે. હવે કફ વાળી વ્યક્તિ છે એને શ્વાસ રહે છે, શરદી થાય છે, નાક બંધ રહે છે અને એવા બધા લક્ષણો ખૂબ રહે છે. પેટ ખૂબ ભારે રહે છે, ખાધા પછી 4 કલાક સુધી પેટ હેવી રહે. તો આ બધા એ કફજન્ય રોગોના લક્ષણો છે. તો એ વ્યક્તિ જો વધારે પ્રમાણમાં ગળપણ ખાશે તો એ હેરાન થશે. વધારે જ્યુસ પીશે તો પણ એ કદાચ તકલીફ કરી શકે. અથવા એને જ્યુસ ભાવે છે એને લેવા છે તો ઉપર થોડો ગરમ મસાલો ભભરાવીને લઈ શકો, મસાલો કહી શકીએ. એવી રીતે ગળપણ ખાવું છે તો આપણા પરંપરા હતી, બધી જગ્યાએ લાડુની ઉપર છે ને ખસખસ ખવાતી હતી. બરાબર છે. એવી કેટલીક વસ્તુ હોય તો ઇલાયચીના દાણા ભભરાવેલા હોય, કોઈક વસ્તુમાં અંદર કાળા મરી હોય. તમે ભજીયા ખાઓ તો અંદર કાળા મરી તમને જોવા મળે. બરાબર છે. આ પરંપરા એમને નહોતી આયુર્વેદના લોકો. એટલે કાળા મરી જે છે એને ભજીયા બને શેમાંથી? તો મોટે ભાગે ચણા, અને એ વાયુકારક છે. તો એ વાયુને તરત જ કાળા મરી એટલે કાલી મિર્ચ જેને કહીએ છીએ આપણે, બરાબર છે, તો એ એને શમન કરે છે. એવી રીતે ઇલાયચી જે છે નવો કફ બનતો અટકાવે. એ લાડુની ઉપર ખસખસ છે તો એ એવા એન્ઝાઇમ્સ છે કે આ ભારે છે સરાવે કે જેથી એ સરળતાથી પચી શકે. તો મૂળ વસ્તુ એ છે કે કપ્રાકૃતિ વાળી વ્યક્તિએ મસાલા વધારે લેવાના. દર્શક મિત્ર છે. હેલો, તમને કોલ ડિસ્કનેક્ટ થયો છે, આપણે આગળ વધીએ. હા, તો કફ આકૃતિ વાળી વ્યક્તિ એટલે એમાં શું આવે? તજ, લવિંગ, ઇલાયચી, પછી
સૂંઠ છે, ગંઠોડા છે, મેથી છે, અજમો છે, હિંગ છે, લસણ છે, આદુ છે, સૂંઠ છે, આ બધી વસ્તુઓ લઈ શકાય વધારે માત્રામાં. વાયુવાળી વ્યક્તિ પણ લઈ શકે છે, એને પણ ગરમ મસાલા માફક આવશે. પિત્તવાળી પ્રકૃતિને ગરમ મસાલા બહુ માફક ન આવે, તો એને બીજા પદાર્થો આપણે જે શું લેવા છે આગળ જોઈએ છે. પણ કફ પ્રકૃતિ વાળી વ્યક્તિ હંમેશા ભોજન, અને બીજું કે એની ભૂખની સહન કરવાની ક્ષમતા પણ ઘણી હોય. કફવાળી વ્યક્તિને 12 કલાક ભૂખ્યો રાખવો કોઈ જ વાંધો ના, પણ જયારે ખાવા બેસે ત્યારે ભરપૂર ખાય. બરાબર. પિત્તવાળી વ્યક્તિ ભૂખ સહન જ ના કરી શકે. સહેજ પતરા બેચેન થઈ જાય, ગુસ્સો થાય, પસીનો આવે, મન અકળામણ અનુભવે, એવું બધું થયા કરે, તો એ પિત્તવાળી વ્યક્તિનું લક્ષણ છે. એટલે તમારું બાંધો કેવો છે, તમારી મનની પ્રકૃતિ છે, કોઈ પણ પ્રશ્ન આવે તો તમે તમારું મગજ, તમારું મન કેવી રીતે એની સામે પ્રતિકાર કરે છે, તમારા વાળ કેવા છે, તમારા શરીરની ચામડી કેવી છે, આ બધા ઉપરથી પ્રકૃતિ નક્કી થાય. એટલે કોઈ એક પેરામીટર નથી, પણ આ બધી વસ્તુ આપણે ચર્ચામાં એ પ્રમાણે. તો કફવાળી વ્યક્તિને હંમેશા થોડો ગરમ હોય, તીખો હોય, કડવો હોય, તુરો હોય એવા રસવાળો આહાર વધારે લેવો જોઈએ. ઊંઘ માપની ગુસ્સો બહુ જ આવતો હોય, એટલે એ વ્યક્તિ જે છે ને એને ઠંડક વાળા વસ્તુ, એટલે પિત્ત થી ઉલટા ક્રમ વાળા. તો શું હોય કે ગળ્યું છે તો પિત્ત છંછેડાય શાનાથી? તો પહેલું તીખા રસથી, બીજું ખાટા, અને ત્રીજું ખારા. એટલે તીખો, ખાટો, ખારો એ પિત્તને બગાડે. તો સારું કહ્યું તો મધુર રસ તરત પિત્તનું શમન કરે. એ મધુર રસ પાછો ગળ્યો રસ જે છે એ બગાડે અને પિત્તને સારું કરે. તો એમાંથી જે તુરો છે અને કડવો છે એ પણ કંટ્રોલ કરે છે. જી, આપની સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો હેલો હેલો, વીઆર લાઈવ. હા જી, આપે વીઆર લાઈવ માં ફોન કર્યો છે. આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હા, હું છે ને મોરબી થી બોલું છું, રિયાબેન. જી રિયાબેન. હા, તો થાય છે કે ક્યારેક ક્યારેક આમ કબજિયાત જેવું રહેતું હોય એવું લાગે, અને પેટ જમ્યા પછી ભારે બહુ લાગે છે. તો હું હમણાં કાયમ ચૂર્ણ લઉં છું તો મને આમ સારું રહે છે, પણ કાયમી નો તો ના હોય. અને પિત્ત પ્રકૃતિ છે, કેમ કે મારે સાંધામાં એમ ભરે તો મને ચોકડાઈ જાય એવું લાગે છે સવારે ઉઠું ત્યારે. ઓકે, તમારી ઉંમર કેટલી? 44. 44. અને સવારમાં સાંધા જકડાય છે? હા, મને આ ખોંભાની તો એવું એમ થાય કમરેથી ને આપણે વાકા ના વળી શકીએ થોડી વાર, તો પછી હલનચલન થાય છે, પછી વાંધો નથી આવતો. બરાબર. બધા સાંધા ઉત્તર થતી હોય એવું લાગે? ના ના, ખંભા અને કમરે બસ. સારું. ઝીણો તાવ કે એવું ક્યારે રહે છે? નહીં, એવું કશું જ નહીં. મને ખાલી છે ને ક્યારેક ક્યારેક કબજિયાત લાગે તો હું ફાકી પીઉં છું કાયમ ચોનો તો સારું રહીએ, પણ કાયમીનો ઈલાજ મને બતાવો. તમે ટીવી ઉપર અવાજ સાંભળો, હું તમને જવાબ આપું છું. ઓકે. હા, એમને કબજિયાતની તકલીફ છે, તો કબજિયાત માટે એમને અને બીજા દર્દીઓને પણ કહું તો એના વિશે એવું લખ્યું છે કે મળ પ્રવૃત્તિ કેવી રીતે થવી જોઈએ. તો એનું જે આદર્શ લખ્યું છે ને એમાં એવો શબ્દ ઋષિમુનિઓએ વાપર્યો છે કે મળ જે છે ને કેવી રીતે સવારે ઉઠો ત્યારે તરત શરીરની બહાર આવે, કે જેમ કોઈ પણ ફળ હોય, ચીકુ, સફરજન, જામફળ, તો એ એના જયારે વૃક્ષમાં એની ડાળી સાથે જોડાયેલું હોય, કાચું હોય ત્યાં સુધી જોડાયેલું હોય, પણ પૂર્ણ પક્વ થઈ જાય ને એટલે ઓટોમેટિક કુદરત એને તોડી દે છે. તો એ જેમ ફળ પોતાનાથી ડાળીથી છૂટું પડી જાય છે, એવી રીતે મળ જે છે, કેમ કે એમાંથી હવે કશા પોષક તત્વો રહ્યા નથી, તો એ હંમેશા શરીરનો કચરો છે, તો એને બહાર નીકળી જવું જોઈએ. એટલે વ્યક્તિ ઉભો થાય ત્યારે સવારે એને ખુલાસીને મળ પ્રવૃત્તિ થઈ જવી જોઈએ. તો શરીરમાં ક્યારેય કોઈ દોષ જલ્દી બને નહીં. હવે આ પરિસ્થિતિ અત્યારે લગભગ 70, 80, 90% કદાચ કહું તો ચાલે, કે ઘણા બધા લોકોને આ તકલીફ રહેતી હોય. પાચન સારું હોય તો જ મળ પ્રવૃત્તિ ખુલાસીને થાય. તો પહેલા પાચન ઉપર ધ્યાન આપો. તમે રાતની કબજિયાતની દવા લીધી, કોઈ પણ એમને એક વ્યક્તિએ એક કંપનીની દવાનું નામ લીધું, આવા આયુર્વેદમાં 30 થી 40 પ્રકારના રેચક ઔષધો છે, વિરેચન કરનાર. હરિતકી ચૂર્ણ, ગંધર્વ હરિતકી ચૂર્ણ, શિવાક્ષાર પાચન, આવા અનેક ઔષધો છે. પણ એ કેવું છે, મળને ધક્કો માર્યો, આજે માર્યો, પણ કાલનો પ્રશ્ન ઉભો રહેશે. એ પ્રશ્ન તમારે કાયમી સોલ્વ કરવો હોય, એમને જે જાણવું છે, તો તમે પાચન પ્રણાલીને સુધારો. તો પહેલા હું તમને કહું કે જમ્યા પછી ચિત્રકાદી વટી એની 2 ગોળી ચૂસો, અને ભોજનમાં તમને માફક આવે એવી રીતે થોડું આદુ અને બીજા જે પદાર્થો હોય છે એને થોડું પ્રમાણ વધારે કરો તો તમને સારી રીતે છે. વઘારમાં હિંગનો વઘાર સારી રીતે કરી શકો તો તમારું પાચન છે ને સારું રહેશે. જમ્યા પછી ચિત્રકાદી વટીની 2 ગોળી ચૂસી લીધી, અને રાત્રે સૂતી વખતે એમના જે તકલીફ છે એ પ્રમાણે તો હું શિવાક્ષાર પાચન ચૂર્ણ એ નામની એક ઔષધિની ભલામણ કરું છું. રાત્રે સૂતી વખતે 1 ચમચી નવશેકા ગરમ પાણી સાથે એમને લેવા.
એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો, જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? રસીલાબેન જી રસીલાબેન, જણાવો આપનો પ્રશ્ન. રાજકોટથી. હા, જણાવો આપનો પ્રશ્ન. હું પ્રશ્ન એ જણાવું કે હું જમું ને સાંજે એટલે મારે ગોળ જોઈએ, આદત નથી ભૂલાતી, તો એના માટે શું કરું? એટલે ગોળ જોઈએ છે એમ? હા, ગોળ ખાવ તો જ મને શાંતિ થાય, એમ ન ખાવ ત્યાં સુધી હક ન થાય, એમ થોડો ખાઈ લો તે પછી જ નિરાશ થાય. ઉંમર કેટલી છે આપને? ઉંમર છે 45 વર્ષ. અને ના એટલે જમવામાં એમ સાંજે જોઈ ગોળ થોડોક એમ. બસ બપોરે ઈચ્છા ના થાય? બપોરે નો થાય, સવારે નો થાય, સાંજે જ જોઈ થોડો ગોળ, એમ થાય ગોળ ખાવ તો શાંતિ થાય. હા, પણ જરાક ખાવ એટલે ઉપાધિ જેટલો પણ ખાવા જોઈ. અચ્છા, જરાક એટલે સોપારી જેટલો એમ? હા, એટલું ખાવ તો સંતોષ થાય એમ. હા, તો એ તો વધારે કહેવાય, કેમ કે આમાં કેવું છે, ગોળ ખાવામાં વાંધો નથી, લાંબા સમય અને દરરોજ ખાવો હોય તો દરેક દર્શક મિત્રોને કહીએ છીએ કે થોડું ઘી નાખીને ખાઓ. બરાબર છે? ગોળની પ્રકૃતિ ગરમ છે. બંને ગોળ અને ખાંડ બંને બને છે શેરડીના રસમાંથી. બરાબર છે? પણ બંનેની પદ્ધતિ અલગ છે. એટલે ગોળ જે છે એ ગુણમાં ગરમ થઈ જાય, સાકર જે છે એ સમ્યક થઈ જાય છે, પિત્તનું શમન કરનાર, એટલે ઠંડી છે. તો ગોળ લાંબો ટાઈમ લો તો શું થઈ શકે? તો અભિસંધિ એનો એક ગુણ લખ્યો છે. અભિસંધિ એટલે શું? કે જે વ્યક્તિ લાંબો સમય ગોળ ખાધા કરે તો શરીરમાં ગુમડા, ગ્રંથિ થવા, વારંવાર આપણે ઘણા લોકોને જોતા હોય કે ગુમડું થતું હોય, તો એની હિસ્ટ્રીમાં જોવો છો તો તમને આ વસ્તુ કરી શકે. બીજું એક કૃમિ કરે. બહુ લાંબો ટાઈમ કરો ને તો આંતરડામાં રહેનારા એવા વિશેષ પ્રકારના જે કૃમિઓ, કરમિયા, જીવડા જે કહીએ છીએ, તો એ વધારી શકે અને થોડું ગરમ પડે. તો ખાસ છે કે થોડું ઘી નાખીને ખાઓ અને ક્યારેક ક્યારેક છોડી દેવાનું પણ રાખો. બધી ભાવતી વસ્તુ હોય જ ખાવી એવું ના હોય. જી જી રાજેશભાઈ, આપે જે પ્રમાણે દર્શક મિત્રને માહિતી આપી, ત્યારે આપણી પાસે ખૂબ જ ઓછો સમય બાકી છે, તો આપ જે માહિતી આપી રહ્યા હતા ચોક્કસ આપણે આગળ કરીએ છીએ. આ સારી પ્રકૃતિ આપણે વાત અને કફ એનું આવી રીતે હોય તો એનો બાંધા વિશે આપણે વાત કરી કે એકદમ શુક્લકડી બાંધો હોય તો વાયુનો હોઈ શકે, મધ્યમ બાંધો પિત્તનો હોઈ શકે, અને અતિ થોડું જાડું વ્યક્તિ હોય, વજન સ્થૂળ કાય વ્યક્તિ હોય તો મોટે ભાગે કફ પ્રકૃતિની હોઈ શકે. યાદશક્તિ વાયુ પિત્ત વાળાની બહુ જ સારી હોય, અને કફ વાળાની યાદશક્તિ વર્ષો સુધી યાદ રાખે, પણ એને યાદ રાખતા વાર લાગે. પિત્ત વાળો તરત યાદ રાખે, પણ કફ પ્રકૃતિ વાળો 20-30 વર્ષ પહેલાનું પણ એને યાદ કરવું હોય તો ઝડપથી યાદ આવી, એટલે એને યાદ રાખી શકે, એ ક્ષમતા હોય. ભોજનની ક્ષમતા તો વાયુ વાળો વ્યક્તિ છે ને એ વિષમતા, ક્યારેક 2 રોટલી ખાય, ક્યારેક 4 ખાય, એવી રીતે પિત્ત વાળો છે સળંગ એક સરખું એને લીધા કરે, કેમ થાય કે એમને તો 4 જ વ્યક્તિ રોટલી ખાય છે. એવી રીતે કફ વાળો છે ને એ હંમેશા વધારે 7-8 રોટલી સુધી ખાઈ શકે. કફ વાળાની ઊંઘ વધારે હોય, પિત્ત વાળાની મધ્યમ હોય છે. હવે આમાં બીજું માનસ પ્રકૃતિ હોય, એના વિશે હું થોડી વાત કરું. તો મનની પ્રકૃતિ છે એ પણ ગર્ભાવસ્થામાં નક્કી થાય છે. અમે ગર્ભ સંસ્કાર કરાવીએ ને ત્યારે ખાસ કહેતા હોઈએ ને, જયારે ગર્ભાવસ્થાનો 5મો મહિનો આવે ત્યારે આવે છે કે પંચમે મનઃ પ્રબુદ્ધતર ભવતી ષષ્ઠે બુદ્ધિ. 5મા મહિને બાળકની માનસિક પ્રકૃતિ તૈયાર થાય, અને એટલું બધું ચરક સંહિતા વગેરેમાં એના વિશે લખ્યું છે કે દુનિયાના કોઈ મેડિકલ સાયન્સને ખબર નથી આ શું થાય. એને બહુ જ સારું રચનાત્મક ક્રિએટિવ થઈને સર્જન કરનાર થાય, અથવા તો બીજા લોકોને આ કરનાર, ચોરી કરનાર હોય, અયોગ્ય માર્ગેથી પૈસો પ્રાપ્ત કરનાર. તો આવી બધી પ્રકૃતિ કેવી રીતે થાય? બહુ જ સારી પૈસાદાર અથવા તો બહુ જ સારા ઘરમાં જન્મેલી વ્યક્તિને ત્યાં આવું બાળક જન્મે, અથવા તો બહુ જ ત્રાસવાદી હિંસાચાર કરતા હોય એવા ઘરની અંદર એવા માતા પિતાને ત્યાં બહુ જ સંત સ્વરૂપનું દિવ્ય સ્વરૂપ હોય એવું પણ બાળક જન્મી શકે. આ કેમ થાય છે તો કોઈને ખબર નથી પડતી. એ વસ્તુ એવી છે, મનની પ્રકૃતિ તૈયાર થાય બાળકની, અને એ સમયે કેવું વર્તન કરવું જોઈએ, કેવું થાય છે એનાથી એ નક્કી થાય. સત્વ, રજસ અને તમસ. સાદી ભાષામાં કહીએ તો સત્વ હંમેશા જે છે ને, એક સંત વ્યક્તિ હોય, ગુરુ હોય, એને તમે ગુસ્સો કરો, ક્રોધ કરો, એનું અહિત કરો, હિત જ છે. આ એક સાદી ભાષામાં કહીએ તો સત્વના લક્ષણ. સર્જન કરે બીજા લોકો માટે, ક્રિએટિવિટી, એવો વૈજ્ઞાનિક હોય તો એ બધા સત્વની અંડરમાં આવે. ઋષિમુનિ હોય, સારા સંત, ઉચ્ચ, અને એવા ધારો કે વ્યવસાય પણ હોય તો વ્યવસાય પણ એવો કરતા હોય ને કે હંમેશા બીજાને ઉપયોગી હોય, હંમેશા દાન કરતા હોય, બીજા લોકોને ઉત્સાહ આપતા હોય, પ્રેરણા આપતા હોય. તો આ બધા જે છે એ સત્વગુણી વ્યક્તિ છે. બસ છે
એ તમસ છે એ બહુ જ અધિકાર ભાવ છે, વિકૃત. આપણે હમણાં એક જોયા કે એક સ્ત્રી શ્રદ્ધા નામની હતી ને એને ટુકડા કરે, તો એટલો બધો વિકૃત મનોભાવ છે કે માલિકી ભાવ, કે હું કઉ છું એ જ કરો, નહીતર હું તમને મારી નાખું અને કાપી નાખું. એ જે છે એ જે છે તીખો રસ ખાવાથી અને એવી રીતે કરવાથી પ્રકૃતિ વધતી હોય છે. તો એ તમસ એ છે વિકૃત અધિકાર ભાવ આવે. અને બીજો જે છે એ રજસ છે. રજસ એટલે એક સામાન્ય રીતે કહીએ તો વ્યાપારિક વૃત્તિ છે. તો રાજસિક વ્યક્તિ કેવી હોય કે લેનદેનનો ભાવ, કે તમે એક વ્યક્તિ પાસે, દુકાનદાર પાસે જાઓ છો, પૈસા આપો છો અને એ તમને વસ્તુ આપે છે, બરાબર. તો એ કેવું છે, તમે જોબ કરો છો અને તમને સામે વળતર મળે છે. આ રાજસિક પ્રવૃત્તિ એટલે લેતી દેતી વ્યવહારની એક પ્રવૃત્તિ, કે એકના બદલામાં એ મધ્યમ અવસ્થા. એ નુકસાનકારક એટલી બધી ના હોય. સત્વ હંમેશા ઉપયોગી હોય અને તમસ હંમેશા હેરાન કરે. તો એના પ્રમાણે પણ એ પ્રકારને બધું થતું હોય છે. એટલે આપણે શારીરિક અને માનસિક પ્રકૃતિ વિશે આજે વાતચીત કરી. જી બિલકુલ. રાજેશભાઈ, આપે દર્શક મિત્રોને ખૂબ જ સચોટ માર્ગદર્શન આપ્યું અને અલગ અલગ પ્રકૃતિના લક્ષણ, તેમની ખોરાક પદ્ધતિ કેવી હોય છે, આહાર વિહાર વિશે આપે ખૂબ ઉપયોગ. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજે આપણે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં માહિતી મેળવી પ્રકૃતિ વિશે. આપની પ્રકૃતિ કેવી હોઈ શકે છે તે આપ અંદાજ લગાવી શકો છો, જે પ્રમાણે રાજેશભાઈએ આપણને માહિતી આપી છે. કાર્યક્રમનું પુનઃ પ્રસારણ રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. તદુપરાંત આપ વીઆર લાઈવના સોશિયલ મીડિયા પેજ પર આ કાર્યક્રમ જોઈ શકો છો. આજના કાર્યક્રમમાં મને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.